મશરૂમ ઉગાવ્યા બાદ માર્કેટમાં વેચવા માટેની અલગ અલગ ટ્રીકો આ વિડીયોમાં જણાવીશ, જેનાથી વહેંચવામાં સરળતા પડે. તો નમસ્કાર મિત્રો, મારું નામ રોકોડ સિદ્ધાર્થ. આ વિડીયોમાં હું જે જણાવવા જઈ રહ્યો છું એ ખાલી નવી શરૂઆત કરવી છે મશરૂમની, તેના માટે જ નથી, પણ જે મશરૂમ ઉગાડે છે તેના માટે પણ બહુ ઉપયોગી છે. તમારી આસપાસના શાક માર્કેટમાં કોઈ એવો સ્ટોલ ગોતો જ્યાં શાકભાજી લેવા માટે સૌથી વધુ લોકોની અવરજવર થતી હોય. તેને મશરૂમના 2 બોક્સ બધાની નજર સામે રહે તે રીતે રાખવા માટે આપી દો અને જણાવી દો 2 દિવસમાં ન વહેંચાય તો હું ફરી આવીને લઈ જઈશ, અને જો વહેંચાઈ જશે તો તેનું કમિશન તેને મળી જશે. આ રીતે થોડા બોક્સ અલગ અલગ વિસ્તારમાં બધાને આપી દો, અને ન વેચાય તો તેને ફરી લઈ આવીને ડ્રાય કરી દેવાનું. અને જે લોકો શેરીએ જઈને શાકભાજી વેચતા હોય એને પણ તમે આપી શકો. મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે મશરૂમમાંથી શું બનાવી શકાય અને તેના શું ફાયદા છે, તો તેના માટે તમે એની સાથે રેસીપી કાર્ડ પણ આપી શકો, અથવા તો બોક્સ પરના સ્ટીકરમાં QR કોડ આપી દો, જેને સ્કેન કરવાથી રેસીપીના વિડીયો ખુલે અને તમારા ફાર્મના વિડીયો પણ ખુલે, જેમાં મશરૂમ કેવી રીતે ઉગાડવામાં આવે છે એની માહિતી હોય, જે જોઈને લોકોને તમારા પર વિશ્વાસ પણ વધશે. આ જમાના પ્રમાણે લોકો પાસે અલગ વસ્તુ ભેગી કરવા માટે સમય નથી હોતો, તો તેના માટે તમે રેડી ટુ કુક વાળું પેકિંગ કરીને આપી શકો, જેમાં મશરૂમની સાથે મસાલા, વટાણા, કોથમરી, કેપ્સિકમ, આમાંથી તમને જે વસ્તુ ઠીક લાગે એ પ્રમાણે એનો કોમ્બો બનાવીને અને તમે એ પ્રમાણે ભાવ રાખીને વેચી શકો. આ સિવાય લોકોને જો સેમ્પલ આપવા પડે તો સેમ્પલ આપો, અથવા તો કાંઈ વસ્તુ બનાવીને તમે ખવડાવો તો લોકોને ખબર પડશે કે કેવો સ્વાદ હોય. મશરૂમનો લેબ ટેસ્ટ કરાવીને એની અંદર કેટલા પ્રોટીન છે, બીજા કેટલા પોષક તત્વ છે તેનો રિપોર્ટ બતાવો, તેના શું ફાયદા છે એ જણાવો. આ રીતના તમે ધીરે ધીરે શરૂઆત કરશો તો તમારા કસ્ટમર બનવા લાગશે. જો આવી રીતે માર્કેટ બનાવશો તો લાગશે વાર, પણ આવશે મજા. આગળ જતા તમારે ભાવમાં ચેન્જ કરવો હોય તમારી રીતે કરી શકો. મશરૂમના માર્કેટ માટે તમારી પાસે કઈ માહિતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. વધુ માહિતી સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરીને મશરૂમની ખેતી શીખવા માંગતા લોકો સુધી શેર કરી દેજો. તમે પણ આ સફરમાં જોડાયેલા રહેજો. આભાર.